વધુ એક નકલી આઈપીએસ ઝડપાયો। પોલીસમાં નોકરી આપવાના બહાને કરોડોની ઠગાઈ। આરોપી અધિકારી અને નેતાઓ સાથે સંબંધનો કરતો હતો દાવો। રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા સરકારી નોકરી આપવાની લાલચે નોકરી વાંચુકો પાસેથી કરોડો રૂપિયા પડાવનારા નકલી આઈપીએસ અધિકારી વિવેક ઉર્ફે વિકી દવેની ધરપકડ કરી છે। ક્રાઇમ બ્રાન્ચની પ્રાથમિક તપાસમાં વિવેક દવે જાહેર કાર્યક્રમોમાં પોતાની ઓળખ આઈપીએસ અધિકારી તરીકેની આપતો હોવાનું સામે આવ્યું છે। તેમજ પોતાને ગાંધીનગર તેમજ દિલ્હી ખાતે અધિકારીઓ તેમજ નેતાઓ સાથે સંબંધ હોવાનો પણ દાવો કરતો। આ આખા ઘટનાક્રમની વાત કરીએ તો ગત નવેમ્બર મહિનામાં રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચ ખાતે સરકારી નોકરીના નામે કરોડોની છેતરપિંડીનો ચોંકાવનારો કિસ્સો છે તે સામે આવ્યો, જેના અંતર્ગત પીએસઆઈ અને ડીએસપીની નોકરી અપાવવાની લાલચ આપી એક માલધારી પરિવાર પાસેથી 1,48 લાખની ઠગાઈ કર્યાની પોલીસ ફરિયાદ થઈ, જેના મામલે ક્રાઇમ બ્રાન્ચે તપાસ શરૂ કરી તો વિવેક દવે નામના આરોપીની ધરપકડ કરવામાં આવી। પકડાયેલો આ આરોપી વિવેક ઉર્ફે વિકી દવે જાહેર કાર્યક્રમોમાં બોડીગાર્ડ સાથે ફરતો, કેટલાક કાર્યક્રમોમાં તો તેને આઈપીએસ અધિકારી તરીકે સન્માનિત પણ કરાયો હોવાનો ખુલાસો થયો। તેમજ તેની સાથેના વધુ એક સાગરીત હરિગમારા નામના આરોપીની શોધખોળ હજુ પણ ચાલી રહી છે। ત્યારે કેવી રીતે આ આરોપીઓએ છેતરપિંડી કરી છે તે પોલીસ પાસેથી જ સાંભળો। રાજકોટ શહેર ડીસીબી પોલીસ સ્ટેશન ખાતે ગત 5 નવેમ્બર 2025 ના રોજ છેતરપિંડીનો એક ગુનો દાખલ થયેલો હતો। એમાં વિવેક ઉર્ફે વિકી પ્રવીણભાઈ દવે અને હરિભાઈ ગમારા નામના બે આરોપી હતા। બનાવની હકીકત એવી હતી કે ફરિયાદીના દીકરાને પીએસઆઈ ની પરીક્ષામાં પાસ કરાવવાનો અને ડીએસપી ની પરીક્ષામાં પાસ કરાવવા બાબતેની લાલચ આપી અને ફરિયાદી પાસેથી બંને આરોપીઓએ 2.36 કરોડ 2,36 લાખ જેવી રકમ એમની પાસેથી પડાવી લીધી હતી અને પછી ફરાર થઈ ગયા હતા। તો માનનીય સીપી સર બ્રજેશકુમાર જાસર અને એડિશનલ સીપી સરની સૂચના અનુસાર ચિરાગ જાદવ સાહેબ પીઆઈ ડીસીબી પોલીસ સ્ટેશનની ટીમ દ્વારા વિવેક ઉર્ફે વિકી પ્રવીણભાઈ દવે નામના આરોપીની ધરપકડ કરવામાં આવી છે। આ આરોપી અમુક પબ્લિક પ્લેસીસમાં અને સમાજના ફંક્શન્સમાં પોતાને આઈપીએસ તરીકે પ્રિટેન્ડ કરતો હતો અને ફરિયાદીને એમના દ્વારા જણાવવામાં આવ્યો હતો કે મારા મોટા માણસો સાથે ઉઠક બેઠક છે અને તમારા જે દીકરા છે એમને હું ડાયરેક્ટ ડીએસપી ની પરીક્ષામાં પાસ કરાવી દઈશું, મને એટલા પૈસા આપવા પડશે। એમના ગામના જ એક ફરિયાદીના ગામના જ એક ગમારા કમ્યુનિટીના જ માણસ હતા આગેવાન, એના મારફતે એમનો પરિચય થયો હતો વિકી દવે અને હરિગમારા સાથે। हमारा પાસે આ બાબતે એક જ ફરિયાદ મળી છે, પર બીજી જિલ્લાઓમાં એક બે ટેલિફોનિક ઇન્ફોર્મેશન અમને મળી છે કે એવા એક વિક્ટિમ છે જેમાં પાસેથી એના આ જ રીતે પૈસા પડાવી દીધી છે। કોઈ પર્ટિક્યુલર પ્રોફેશન નહીં, એમનો આ માણસોને છેતરવાનો ધંધો કરે છે। કોઈ પણ સરકારી નોકરી જે છે પૈસા આપીને નહીં મળતી। આપને પ્રોપર જે એક્ઝામ હોય છે આ એક્ઝામ પાસ કરવાની હોય છે અને એક્ઝામ પાસ કર્યા પછી જ કોઈ પણ જગ્યાએ પૈસા આપ્યા વગર તમને અપોઇન્ટમેન્ટ મળી જાય છે। તો એવી કોઈ પણ લાલચ લોભામણીમાં નહીં આવતા અને કોઈ પણ માણસ એવું તમને કહે કે હું પૈસા આપીને તમને નોકરી લગાવી દઈશું, સરકારી નોકરી લગાવી દઈશું, તો એ બાબતે તરત જ નજીકી પોલીસ સ્ટેશનમાં જાણ કરવી અને એવા કોઈ માણસને પૈસા નહીં આપવા। ના, એમનો કોઈ એવો બેકગ્રાઉન્ડ નહીં કે જેમાં કોઈ પરીક્ષા આપી હોય ને કોઈ સરકારી નોકરીમાં પાસ થયું હોય। આ બાબતે અમે ફર્ધર એમનું ઇન્વેસ્ટિગેશન કરી રહ્યા છે કે આ પૈસા ક્યાં સગે વગે કર્યા ફરિયાદી પાસેથી ને અમને રિકવર કરવા માટેના પ્રયત્નો કરી રહ્યા છીએ। આ સાથે જ ડીસીપી ક્રાઇમ દ્વારા જનતાને અપીલ કરવામાં આવી છે કે જો હરિગમારા અથવા વિવેક ઉર્ફે વિકી દવે દ્વારા કોઈને સરકારી નોકરીના નામે છેતરવામાં આવ્યા હોય તો તુરંત ક્રાઇમ બ્રાન્ચનો સંપર્ક કરવામાં આવે। આ સાથે જ હવે સરકારી નોકરીના સપના બતાવી લોકોની મહેનતની કમાણી ઓળવી જનાર સામે પોલીસનો કડક દંડો ઉગમતો દેખાઈ રહ્યો છે। ત્યારે આ સમગ્ર મામલે આપના શું વિચાર છે અમને કોમેન્ટ બોક્સમાં જણાવો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં।